50 બેડની આ અત્યાધુનિક સુવિધા ભારતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોરમાં સ્થાનિક અને વ્યાપક ક્લિનિકલ સેવાઓની શરૂઆત કરે છે. આ સુવિધાના પ્રારંભ સાથે ભરૂચ સુધીના 55 કિલોમીટરના અંતરનું અવરોધ દૂર થશે, જેનાથી કટોકટીના સમયે જીવનરક્ષક સારવાર માટેનો અમૂલ્ય સમય બચાવી શકાશે. હોસ્પિટલની સેવાઓ ખાસ કરીને ટ્રોમા અને ક્રિટિકલ કેર માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં એડવાન્સ ટ્રોમા અને આઈસીયુ વિંગ, કેમિકલ બર્ન્સ અને જટિલ ઔદ્યોગિક અકસ્માતો માટે વિશિષ્ટ પ્રોટોકોલ, મલ્ટીડિસિપ્લિનરી સ્યુટ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજી, ઓપ્થાલ્મોલોજી, ENT અને ડર્મેટોલોજીમાં નિષ્ણાત સેવાઓ, 24/7 ડાયગ્નોસ્ટિક સર્કિટ, હાઈ ફેરિબિલિટી લેબ, અદ્યતન ઇમેજિંગ અને સમર્પિત ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન સાથે સંકલિત ઇમરજન્સી મેડિકલ સેવાઓ, ઓક્યુપેશનલ હેલ્થ સર્વિસીસ કોર્પોરેટર ભરતી માટે પ્રી-એમ્પ્લોયમેન્ટ સ્ક્રીનિંગ અને ફિટનેસ સર્ટિફિકેશન, SEZ અને ઇન્ડસ્ટ્રી સ્ટેજ 1, 2 અને 3ના કર્મચારીઓ માટે સુરક્ષા કવચ પૂરું પાડવાની સાથે આ હોસ્પિટલ આસપાસના 44 ગામોને આધુનિક હેલ્થકેર નેટવર્ક સાથે જોડે છે, જે ઔદ્યોગિક વિકાસ અને ગ્રામીણ કલ્યાણ વચ્ચેના અંતરને દૂર કરે છે. ઉદ્ઘાટન સમારોહ આ પ્રસંગે ગણમાન્ય મુખ્ય અતિથિ તરીકે વાગરાના ધારાસભ્ય અનુરસિંહ રાણા તેમજ અતિથિ વિશેષ પદે ડોક્ટર મુનિરા શુક્લા અને ડોક્ટર રુચિ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ટકાઉ વિકાસ પ્રત્યે ઉદ્યોગોની પ્રતિબદ્ધતા દર્શાવતા આ ઉદ્ઘાટન પ્રસંગે તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ડોક્ટર સુનિલ ભટ્ટ દ્વારા જાહેર કરાયેલ અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા પ્રત્યેક ₹11 લાખ મળીને કુલ ₹22 લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. આ ભંડોળનો ઉપયોગ હોસ્પિટલની ડાયગ્નોસ્ટિક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓના સતત વિસ્તરણ માટે કરવામાં આવશે. ઇકોનોમિક પણ પરવડે અને સમય સાથે તાલમેલ થાય અને આ એરિયાની અંદર 20 કિલોમીટરમાં 44 ગામો આવતા હોય ત્યારે આગળ દવા બીમારી પહેલાં તો ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે કોઈ પણ બીમાર ના પડે. ભગવાન શિવને એવી પ્રાર્થના કરીએ કે આ કંપનીઓને પણ સલામત રહે. ઉદ્યોગ જગત આખું આપણું જે ફાઉન્ડેશન છે, આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને પણ કોઈ લૂણો ના લાગે એની પણ આજે આ તકે પ્રાર્થના કરીએ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।